જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ ધાર્મિક ચેનલ કૃષ્ણવાણીમાં. ચાલી રહેલા પવિત્ર પુરુષોત્તમ માસમાં આજે આપણે શ્રદ્ધાની ફળનું કથાનું શ્રવણ કરીશું. મેઘવતી નગરીમાં મગન નામનો એક સુથાર રહે. એની પત્નીનું નામ શાંતિ. સંતાનમાં 7 દીકરી અને 2 દીકરા. દીકરીઓ મોટી અને દીકરા નાના. મગન પરોઢિયે કામે વળગે. તે મોડી રાતે સૂવે ત્યારે માંડ બધાનું પેટ ભરાય છે. ઘણીવાર મગનને વિચાર આવે કે કામ આડે ધર્મ ધ્યાન થતા નથી, પણ પછી વિચારે છે કે ભજન કીર્તન કરું તો છોકરા ભૂખ્યા રહે. આમ કરતાં છોકરીઓ જુવાન થાય, ઉછીના પાછીના કરીને એક પછી એક બધાને પરણાવી ઘર ખાલી થઈ ગયું. કાળી મજૂરીએ મગનનું શરીર પણ ખલાસ કરી નાખ્યું. એકવાર ગામમાં કથાકાર આવ્યા. એવી સુંદર કથા કરે છે કે બસ સાંભળતા જ રહી જઈએ. મગનને તો કથા સાંભળવા જવાની જરાકેય નવરાશ નહીં. પણ એકવાર એવું બન્યું કે મગન મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો અને એના કાને કથાકારના આ શબ્દો અથડાયા કે કણ કીડીને મણ હાથીને દેનારો ભગવાન, જગની ચિંતા જગદીશને, એને સૌ સમાન. જગતની ચિંતા જગતના નાથને છે, જેણે દાંત આપ્યા છે એ ચાવવાનું આપે જ છે. ભૂખ્યા ઉઠાડે ભલે, પણ ભૂદર ભૂખ્યા સુવડાવે નહીં. તોય પામર મનુષ્ય જિંદગી આખી ચિંતામાં વિતાવે છે. ભગવાન પર ભરોસો રાખનારને બદલે અવતાર એળે ગુમાવે છે. જે મનુષ્ય પોતાની બેડલીને ભગવાનના સહારે છોડી દે છે તે તરી જાય છે. શ્રદ્ધાના બળ જેવું જગતમાં બીજું કોઈ બળ નથી. રસ્તે ચાલ્યા જતા મગન સુથારે કથાકારના આ શબ્દો સાંભળ્યા અને એના અંતરમાં પ્રકાશ પથરાઈ ગયો. શબ્દોએ એવો પ્રહાર કર્યો કે આંખ ભીની થઈ ગઈ. પસ્તાવાનો પાર ન રહ્યો. રડતા હૃદયે વિચારવા લાગ્યો કે અરે રે, ધિક્કાર છે મને. મેં પેટની જ ભેટ કર્યા રાખી અને પ્રભુને વિસરી ગયો. ભગવાનનું ભજન કરવાને બદલે મજૂરી જ કરી. મન દેખા દેહને સાર્થક ન કર્યો. એ જ ક્ષણે મગને નક્કી કર્યું કે 50 વર્ષ ભલે પાણીમાં ગયા, પણ હવે જાગ્યા ત્યાંથી સવાર. હવે તો જીવું ત્યાં સુધી પ્રભુનું ભજન જ કરું. ભક્તિનું ભાતું હશે તો અવતાર ભલે એળે ગયો હશે, પરંતુ પરલોક અવશ્ય સુધરી જશે. પડવાળમાં તો મગન પલટાઈ ગયો. ઘરે આવીને પત્નીને કહેવા લાગ્યો કે હવે વૈતરા નથી કરવા. જિંદગી આખી દોડધામ કરી અને ખોટા ઉજાગરા કર્યા. હવે તો થાય એટલું કામ કરવું અને નવરાશ કાઢીને ભજન ભક્તિ કરવા માંડવી છે. ભોજન મળે તો ઠીક છે, નહીતર ભજન કરીને પેટ ભરીશું. આજથી મેં મારી જાત જગતના નાથને સોંપી દીધી છે. પત્ની પણ રાજી થઈને કહેવા લાગી કે હે નાથ, પ્રભુની કૃપા વગર ભાગ્યમાં આડેનું પાંદડું ખસતું નથી. પ્રભુનો સાથ હોય તો જ પ્રારબ્ધ ફળે છે. પછી તો મગને નિયમ લઈ લીધું કે થાય એટલું કામ કરે અને બાકીનો સમય પ્રભુના ભજન કરે છે. મળે એ ખાય અને હરિના ગુણ ગાય. ભગવાન પણ ભક્તની કસોટી અવશ્ય કરે છે. મગનની દશા બગડતી ગઈ અને સમયસર કામ ન થતું, તેથી લોકો એને કામ ન આપતા. ક્યારેક તો 1 ટક ખાવાનું મળતું, ત્યારે પત્ની મૂંઝાતી, પણ મગનની શ્રદ્ધા ન ડગતી. કથાકારના શબ્દો એના આત્મા પર કોતરાઈ ગયા હતા. એને તો ભૂખ્યા પેટે ભજન કરવાનો અનેરો આનંદ આવતો હતો. એમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ આવ્યો. મગન અને એની પત્નીએ વ્રતનો સંકલ્પ કર્યો. બંને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પ્રાતઃ પતાવી નદીએ સ્નાન કરવા જાય છે. કાઠાગોરની વાર્તા સાંભળે, યથાશક્તિ દક્ષિણા આપે અને ઘરમાં ખાવાના સાચા હતા, પરંતુ બ્રાહ્મણને સીધું અવશ્ય આપે. પુરુષોત્તમ માસ પૂર્ણ થવાને 3 દિવસની વાર હતી ત્યારે પત્નીએ કહ્યું કે હવે ઘરમાં નથી અન્ન કે નથી કાંઈ પાય. વેચવા જવું તોય હવે કશું રહ્યું નથી. દર દાગીના કે નથી ઠામ વાસણ. હવે મગન ચિંતામાં પડ્યો. છેલ્લા દિવસે વ્રતનું ઉજવણું કરવું પડે, બ્રાહ્મણને જમાડવા પડે, એ વગર વ્રત અધૂરું ગણાય. મગન તો મોડી રાત સુધી પ્રભુને વિનંતી કરતો રહ્યો કે હે દયા સાગર, મારી લાજ તારા હાથમાં છે. તારું વ્રત તૂટશે તો એનું પાપ તને લાગશે. પરોઢિયે મગન જાગ્યો અને ટેવ પ્રમાણે લૂંટો લઈ હાજતે જવા ગયો અને પડી ન જવાય એટલા ખાતર એક છોડનું મૂળિયું પકડી રાખેલું. મૂળિયું આમ તેમ હલતા જ ઉખડી ગયું અને ઝબકારો થયો. ખાડામાં નજર કરી તો ત્યાં એક જગાર મારતું હતું. ખાડામાં હીરા ઝળહળતા હતા. મગન તો રાજી રાજી થઈ ગયો અને મુઠ્ઠી ભરીને હીરા લઈ લીધા.
માટી કાઢીને ખાડો જરાક ઊંડો કર્યો તો તાંબાના ચરુ દેખાયા. આખો ચરુ સોના મહોરથી ભરેલો હતો. મગનની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પ્રભુએ જ મહેર કરી છે. ત્યાં જ વિચાર આવ્યો કે આ તો દાટેલું ધન કહેવાય. લઉં તો પાપમાં પડું. મારા ઘરમાં ચરુ નીકળ્યો હોત તો મારો હક પણ આ પાદરે પડેલું ધન. આ તો હરામનું કહેવાય. પરદારાની જ માત સમ પરધન પથ્થર સમાન. ઇતના કિએ હરી ના મિલે તો તુલસીદાસ જવાન. મગનને તો ચરુ પાછો મૂકી અને માટી વાળી દીધી અને આવ્યો ઘરે. પત્નીને બધી વાત કરી. પત્ની તો ગુસ્સે થઈ ગઈ અને હાથમાં આવેલું ધન છોડી દેનાર પતિ એને મૂર્ખનો સરદાર લાગ્યો. એ કહેવા લાગી, અમે તો સાવ મૂર્ખા છો, તમે તો સાવ મૂર્ખા છો. ક્યારેક તમારે ક્યાં ચોરી કરવાની હતી? અરે રે, ઘરે બેઠા ગંગા આવી અને તમે કોરા જ રહ્યા. અકર્મીનો પડ્યો કાળો જ હતો. ચાલો મને દેખાડો એ જગ્યા, હું એ ચરુ કાઢી લાવું. પણ એ તો અણહકનું ધન કહેવાય. એ લઉં તો મારી ભક્તિ એળે જાય. વેવલા વેડા છોડો અને ચાલો મારી સાથે. લક્ષ્મી ચાંદલો કરવા આવી એને વધાવી લો. હે ભાગ્યવાન પ્રભુ, મને શ્રદ્ધા છે તારા પર. પારકા ધનને હું તો હાથ નહીં અડાડું. તારે જોઈતું હોય તો જઈને લઈ આવ. બાકી મારા ભગવાનને મને ન્યાય કરવો હશે તો ઘર બેઠા બેઠા ધનનો વરસાદ વરસાવશે. આ સાંભળી અને પત્ની તો કપાળ કૂટવા લાગી અને મગન એકના બે ન થયો. જ્યારે પત્નીએ બહુ ધમ પછાડા કર્યા અને એણે જગ્યાની નિશાની આપી અને કહ્યું કે તારે ચરુ જોઈએ તો તું લઈ આવ, હું ત્યાં નહીં આવું. પત્ની જવા તૈયાર થઈ ગઈ. ત્યાં તો એને યાદ આવ્યું કે સૂર્યોદય પહેલાં નદીએ નાહવા જવાનો નિયમ છે. એ નિયમ તૂટે તો વ્રત તૂટે. તેથી સુથારણે નક્કી કર્યું કે નદીએથી આવ્યા પછી ચરુ કાઢવા જવું છે. પતિ પત્ની બંને નદીએ નાહવા ગયા. પતિ પત્ની જ્યારે ધનની ચરુની ઊંચા અવાજે વાત કરતા હતા ત્યારે પડોશમાં રહેલા વાળંદે બધું સાંભળ્યું અને એણે તરત જ પત્નીને ઉઠાડી બધી વાત કરી. વાત સાંભળતા જ પત્નીના મોંમાંથી લાળ પડવા લાગી. વાળંદ અને એની પત્ની મગન સુથાર મૂર્ખામી પર હસતા હસતા ઉપડ્યા ધનનો ચરુ લેવા. સાથે ધન બાંધવા બે મોટી ચાદર લીધી. બંને પાદરે આવ્યા અને તાજી જ માટી ખોદેલી હતી એટલે તરત જ જગ્યા મળી ગઈ. જલ્દી માટી ખોદી તો ચરુમાં સોના મહોરના બદલે પીળા વીછી ખદબદતા જોયા. વાળંદની પત્નીએ તો ઓય માડી કરતા પાછળ હટી ગઈ અને ધણીને કહેવા લાગી કે તમે મૂર્ખ જ રહ્યા છો. સુથારે તમને વીછી ટકાવાય એટલે માટે કાવતરું ઘડ્યું લાગે. આ મગનીઓ કાંઈ ઓછીનો નથી. અહીં તો પીળા વીછી અને વીછી જ છે. વાળંદ રોષે ભરાયો અને નક્કી કર્યું કે મગન સુથારની ચાલનો જડબાતોડ જવાબ દેવો છે. એને ખબર પડે કે કોઈ માથાનું મળ્યું છે. વાળંદ તો ચરુનું મોઢું બાંધી દીધું અને ચરુ ચાદરમાં છુપાવી આવ્યો ઘરે અને ચરુ લઈ વાળંદ તો ચડી ગયો છાપરે. મગનના ઓરડામાં નળિયામાં ખસેડીને બેઠો. ત્યાં મગન અને તેની પત્ની સ્નાન કરીને પાછા આવ્યા. મગન પુરુષોત્તમ પ્રભુની પૂજા કરવા બેઠા. લાગ જોઈને વાળંદ ચરુ ઊંધો વાળી દીધો અને ખડીંગ ખણણ કરતી સોના મહોરનો વરસી અને મગન અને તેની પત્ની તો હેપતાઈ ગયા. મગનની આંખમાં આંસુ આવી ગયા. અરે રે ભગવાન, મારા માટે કેવું કષ્ટ લીધું. મેં ઘરે બેઠા ધન માગ્યું તો છાપરું ફાડીને સોના મહોરો વરસાવ્યા. પતિ પત્નીએ બધું ધન કોઠીમાં મૂકી દીધું. આ બાજુ અદેખી વાળંદ અને તેની અળવત્રી બૈરી રાહ જુએ. હમણાં મગન કાળી ચીસો પાડશે. ઘણીવાર થઈ અને ચીસો ન આવી એટલે વાળંદ જવા ગયો અને જોયું તો મગન બેઠો બેઠો માળા ફેરવે છે. વાળંદ દાંત પીસ્યા પણ થાય શું? ધન મળતા મગન મન મૂકીને દાન ધર્મ કરવા લાગ્યો. સદાવ્રત ખોલ્યું ને ભગવાનને આપેલું ધન ભગવાનના કાર્યમાં વપરાય તો જ ભગવાન રાજી કરે. જીવન ધર્મ કાર્યમાં વિતાવી બંને આખરે વૈકુંઠ પામ્યા. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, જેવા તમે મગન સુથારને ફળ્યા તેવા સૌને ફળજો. જય શ્રી કૃષ્ણ.